આમાં ચોખા ચડે ને હવે દળનું ઘઉંનું કરવું તો દળનું પણ દરવા નાખી દીધું છે. તો મને પર્સનલી કહું તો જરાય એટલે જરાય નથી ભાવતી. મેં કોઈ દિવસ હે ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં જશો. હું પણ મજામાં. ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારને તો સવારના 9 વાગ્યા છે ને કામ તો બધું થઈ ગયું, કચરા પોતા ને એ બધું હતું તો એ બધું પણ કરી લીધું. નાસ્તો કરવાનો હતો પણ નાસ્તો પણ કરી લીધો ને બસ જો હવે તો કંઈ કામ નથી. રસોઈ કરવાની છે તો એ 10-10:30 વાગે કરીશ. તો અત્યારે મેં કીધું કે ફ્રી બેઠી તો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો બસ જો મારી ફ્રી છે ઘઉંનું દળું કરવું તો ઘઉં ઝાટકે છે ને મામો દૂધ લેવા ગયા હતા તો જો આવે છે ને મારે આજે તો બીજું કંઈ કામ નથી કરવાનું પણ એક બ્લોગ કાલનો છે એડિટ કરવાનું. તો બસ જો એ હમણાં એડિટ કરવો છે ને બાકી તો શરદી થઈ ગઈ હાવ એકદમની, તો માંડ બોલાય છે. બસ બીજું તો કંઈ કામ નથી. હવે બસ એક કપડાં પડ્યા છે અહીંયા સોફે તો એ બધા ફિટિંગ કરવાના છે. સંચો હે અમારે ઘરે પણ મને બહુ ફાવતો નથી આમ ફિટિંગનું કે કંઈ હોય તો એ બધું કરી લાવ. તો બસ જો આ કપડાં છે એ ફિટિંગ કરી લાવ. બીજું તો હવે કંઈ કામ નથી. તો ચાલો કપડાં ફિટિંગ કરી લાવ, મળીએ પાછા. હેલો ગાઈસ, જો અત્યારે 10:30 વાગ્યા છે ને મારે રસોઈ કરવી છે તો મેં મગભાત કર્યા છે આજે. તો જો એક બાજુ મગ, આમાં શાક નાખી દીધું મગનું, આમાં ચોખા ચડે ને હવે દળનું ઘઉંનું કરવું તો દળનું પણ દરવા નાખી દીધું છે. ઘંટી ચાલુ કરી દઉં ને હવે તો કંઈ કામ નથી, રસોઈ પણ થઈ ગઈ હમણાં. તો ચાલો હવે કંઈક કામ બીજું હોય તો ગોતીએ, બાકી તો કંઈ કામ નથી. ઘંટી ચાલુ કરી દઉં. મગ ખાવા હોય તો કોઈને. હેલો ગાઈસ, જો અત્યારે સાંજ પડી ગઈ, 6 વાગ્યા છે ને મને શરદી થઈ ગઈ ને તો આજે મેં કઢી કરી. તો અત્યારે જો મારે કઢી પીવી છે. કઢી તો મને પર્સનલી કહું તો જરાય એટલે જરાય નથી ભાવતી. મેં કોઈ દિવસ કઢી ખાધી પણ નથી અને પીતી પણ નથી. પણ આ શરદી છે, ગોળીઓ પણ પીધ્યું તો પણ નથી મીટતી. તો મારી મા ને ફૂઈને કે કઢી પીવાય તો શરદી મટી જાય. તો જો ટ્રાય કરું, આજે કઢી પીવી છે તો કઢી પી લઉં. જો શરદી મટતી હોય તો આ પણ કરી લઉં, જે નથી કર્યું એ. તો બસ જો રસોઈ કરી લીધી, રોટલા પણ થઈ ગયા, કઢી પણ નાખી દીધી
ને હવે તો કંઈ કામ નથી, ફ્રી બેઠી તો બસ કઢી પી લઉં જો શરદી મટતી હોય તો।